મોટા કેવાડિયા હું ચંદ્રપાલ બૌદ્ધ આપ સૌનું કરુણામૂર્તિ બુદ્ધ વિહાર યુટ્યુબ ચેનલમાં મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું. મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે તમામ દેશવાસીઓને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડિયા. આજે આપણે બૌદ્ધ પૂજા પાઠ અને બૌદ્ધ સંસ્કાર પાઠ જે પુસ્તક આપણને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાં બૌદ્ધ ધર્મમાં પૂજા પાઠ અને સંસ્કાર પાઠ કઈ રીતે કરવા એ માટે માર્ગદર્શન આપતું જે આ પુસ્તક લખેલું છે અને જેના અનુવાદક અને સંપાદક છે ધમ્મચારી આનંદ સાખ્ય. તો આપણે અગાઉના 2 એપિસોડમાં આ પુસ્તકમાં ડૉક્ટર બાબા સાહેબની પ્રસ્તાવના તેમજ અનુવાદક અને સંપાદક ધમ્મચારી આનંદ સાખ્યનું મનોગત આપણે સાંભળ્યું. તો આજે આ ત્રીજા ભાગમાં ત્રીજા એપિસોડમાં આપણે બૌદ્ધ પૂજા પાઠ અને બૌદ્ધ સંસ્કાર પાઠ એમાં આપણે પ્રસ્તાવના અને મનોગત પછી કયા પેજ ઉપર ક્રમાંક પ્રમાણે કયા બૌદ્ધ પૂજા પાઠ અને કયા બૌદ્ધ સંસ્કાર પાઠ છે એ હું આપની સમક્ષ કહું છું. તો વિભાગ 1 બૌદ્ધ પૂજા પાઠ, જેમાં પેજ નંબર 1 થી તે 29 સુધી છે અને અનુક્રમાંક 1 થી તે 11 સુધી છે. તો અનુક્રમ નંબર 1 શરણતયમ, નંબર 2 પંચશીલાની, નંબર 3 22 પ્રતિજ્ઞાઓ, નંબર 4 બુદ્ધ વંદના, નંબર 5 ધમ્મ વંદના, નંબર 6 સંઘ વંદના, નંબર 7 બુદ્ધ પૂજા, નંબર 8 શબ સુખ ગાથા, નંબર 9 રતન સૂત, નંબર 10 મહામંગલ સૂત અને અનુક્રમ નંબર 11 ધમ્મપાલન ગાથા. ત્યારબાદ વિભાગ 2 જે બૌદ્ધ સંસ્કાર પાઠ, જેમાં પેજ નંબર 32 થી 67 સુધી છે. તો એમાં અનુક્રમ નંબર 1 પૂર્વકથન, નંબર 2 ગભમંગલ, નંબર 3 નામકરણ, નંબર 4 વિચારમ, નંબર 5 ધમ્મદીક્ષા, નંબર 6 વિવાહ મંગલ, નંબર 7 શિલાન્યાસ, નંબર 8 ગૃહ પ્રવેશ, નંબર 9 અંત્યવિધિ, નંબર 10 પુણ્યાનુમોદન વિધિ, નંબર 11 શલ્યસૂત, નંબર 12 પુણ્યાનુમોદન ગાથા, નંબર 13 વિહાર સમર્પણ અને અનુક્રમ નંબર 14 નિત્ય પાઠ પરિશિષ્ટ. તો આ રીતે અનુક્રમ અને પેજ નંબર સાથેની વાત પછી સૌપ્રથમ પેજ નંબર 1 ઉપર જે આપણને આ પુસ્તકમાં આપેલ છે એ પ્રમાણે એનું પાલી ભાષામાં અને એની સામે પેજ નંબર 2 ઉપર જે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે એ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. નમસ્સન્ના અરહમ સમ્મા સંબુદ્ધો ભગવા બુદ્ધમ ભગવતમ અભિવાદેમિ સ્વાખાતો ભગવતા ધમ્મો ધમ્મમ નમસ્સામિ સુપટિપન્નો ભગવતો શાવક સંઘો સંગમ નમામિ. વંદના. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ
નમો તચ્છ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તચ્છ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. શરણતયં બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ. આજે અહીં પાલી ભાષામાં જે સૂત્રો આપેલા છે જેનો ગુજરાતીમાં અનુવાદ આ રીતે છે. નમસ્કાર. અરહંત સમ્યક સંબુદ્ધ ભગવાન એવા ભગવાન બુદ્ધને અભિવાદન કરું છું. સુઆખ્યાત ભગવાન બુદ્ધના ધમ્મને હું નમસ્કાર કરું છું. સુમાર્ગ પર ચાલનારા ભગવાન બુદ્ધના શ્રાવક સંઘને હું નમસ્કાર કરું છું. વંદના. તે ભગવાન અરહંત સમ્યક સંબુદ્ધને નમસ્કાર. તે ભગવાન અરહંત સમ્યક સંબુદ્ધને નમસ્કાર. તે ભગવાન અરહંત સમ્યક સંબુદ્ધને નમસ્કાર. ત્રિશરણ ગમન. હું બુદ્ધના શરણે જાઉં છું, હું ધમ્મના શરણે જાઉં છું, હું સંઘના શરણે જાઉં છું. બીજી વાર હું બુદ્ધના શરણે જાઉં છું, બીજી વાર હું ધમ્મના શરણે જાઉં છું, બીજી વાર હું સંઘના શરણે જાઉં છું, ત્રીજી વાર હું બુદ્ધના શરણે જાઉં છું, ત્રીજી વાર હું ધમ્મના શરણે જાઉં છું, ત્રીજી વાર હું સંઘના શરણે જાઉં છું. હવે પેજ નંબર 3 જેમાં પાલી ભાષામાં સૂત્રો લખેલા છે અને પેજ નંબર 4 એનો ગુજરાતીમાં અનુવાદ છે. તો વારિતશીલ પંચશીલાને પાણાતિપાતા વેરમણી શિક્ષાપદં સમાદિયામિ, અદિન્નદાના વેરમણી શિક્ષાપદં સમાદિયામિ, કામેષુ મિચ્છાચારા વેરમણી શિક્ષાપદં સમાદિયામિ, મૂષાવાદા વેરમણી શિક્ષાપદં સમાદિયામિ, શૂરામેરય મજ્જ પમાદઠાના વેરમણી શિક્ષાપદં સમાદિયામિ. ચારિત્રशील सकारात्मक पंचशील. मैत्रीपूर्ण कर्म करके मैं अपने शरीर को शुद्ध करता हूँ. मुक्त हस्त से दान करके मैं अपने शरीर को शुद्ध करता हूँ. शांति, सादगी तथा संतुष्टि का पालन करके मैं अपने शरीर को शुद्ध करता हूँ. सत्यतापूर्ण संवाद करके मैं अपनी वाणी को शुद्ध करता हूँ. स्मृति सुस्पष्ट एवं प्रदीप्त रखकर मैं अपने मन को शुद्ध करता हूँ. आ पाली भाषाना शब्दों में सूतो से एनु गुजराती अनुवाद आ रीते से. निषेधात्मक पंचशील. हूँ प्राणी हिंसा थी विरत रहवानी शिक्षा ग्रहण करूँ छूँ. हूँ चोरी थी विरत रहवानी शिक्षा ग्रहण करूँ छूँ. हूँ मिथ्याचार थी विरत रहवानी शिक्षा ग्रहण करूँ छूँ. हूँ जोठू बोलवाथी विरत रहवानी शिक्षा ग्रहण करूँ छूँ. हूँ शूरा, पाको दारू, मेरे, काचो दारू, मद्य अने नशो करनारी वस्तुओना
સેવનથી વિરત રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું. સકારાત્મક પંચશીલ મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તથી દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ, સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. શ્રુતિ, સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. તો અહીં આ રીતે આપણે બૌદ્ધ પૂજાપાઠ અને બૌદ્ધ સંસ્કાર પાઠ જે મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે બૌદ્ધ સંસ્કાર અને બૌદ્ધ પૂજાપાઠ માટે આપણને જે માર્ગદર્શન આપતા પુસ્તકો હતા એનો ગુજરાતી અનુવાદ કરી અને એક પુસ્તકમાં સમાવિષ્ટ કરી અને બ્રહ્મચારી આનંદ સાહિત્ય કે જેઓ અનુવાદક અને સંપાદક છે એમનો આજે જન્મદિવસ છે, તો એમને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મંગલ કામનાઓ અને તેઓ ખૂબ જ નિરોગી તેમજ ખૂબ જ લાંબુ જીવે તેમજ બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિ સતત કરતા રહે એ જ વાત કહીને હું અહીં વિરમું છું. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય.